નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીના અલીપુરા 4 રસ્તા પર રામ ચોક ખાતે અયોધ્યામાં રામલલ્લાના નિજ ગૃહગમનને પોષ સુદ 12ના રોજ 1 વર્ષ પરિપૂર્ણ થતા બોડેલી નગરમાં રામ ભક્તો દ્વારા પાટોત્સવ તરીકે મનાવવામાં આવ્યો, જેમાં બોડેલીના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા બોડેલી રામ ચોક ખાતે સાંજે 7:30 સમૂહ આરતી, રામધૂન, હનુમાન ચાલીસા અને ભજન સત્સંગ દ્વારા ઉજવવામાં આવ્યો હતો। રામ ચોક પર આવેલા રામ મંદિરને ફૂલોના શણગારથી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું, જ્યારે આસપાસની ધર્મપ્રેમી જનતા તેમજ બોડેલીના વિવિધ ભજન મંડળો, હિન્દુ સંગઠનો અને ભાવિક ભક્તો આ પ્રસંગે રામ ચોક ખાતે ઉમટી પડ્યા હતા। અયોધ્યા ભગવાન શ્રી રામ જન્મભૂમિમાં જ્યારે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ અને એનો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। એ ઉત્સવ નિમિત્તે બોડેલી નગરમાં એ મંદિરની યાદની પળોમાં ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી રામ ચોકમાં ભગવાન રામના ભજન, આરતી અને હનુમાન ચાલીસાના પાઠ સાથે અમે અહીંયા બોડેલી નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ઉત્સવ ઉજવી રહ્યા છે। એનો ખૂબ જ હર્ષોલ્લાસ અમે ઉઠાવી રહ્યા છે। જય શ્રી રામ। દીપક વિજય વર્ગીય, વિશ્વ હિન્દુ પરિષદ છોટાઉદેપુર।